જે અમે ભરૂચ લોકસભાના કરજણ તાલુકાના ગામડામાં છે. મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, આગેવાનો જોડાયેલા છે. ભરૂચ લોકસભા 2024ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું હોય ત્યારે અમે અને અમારા કાર્યકરો આવનાર લોકસભાની રણનીતિને લઈને આજે મળ્યા છે. અહીં 28 વર્ષથી ભાજપની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે. છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે, છતાં યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી. જમીનો બધી હાઈવેમાં, નહેરોમાં, રેલવેમાં, હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ, એનું વળતર નથી મળ્યું. આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી, નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું એનું વળતર પણ નથી મળ્યું. ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે. સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે. અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર, નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.